સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ અંગે તમારી શું સમજ છે અને કેવી રીતે સ્પીસીઝનું નામ લખો કે જેથી નીચે જણાવેલા પરમાણુ કે આયનની સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય છે. તો અહીં તમને એક રચના આપી છે જેને સ્પીસીઝ કહીશું આપણે. F- આર્ગોન Mg+2 અને Rb+2. તો જે પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય છે. દાખલા તરીકે O-2 F- Na+ Mg+2. દરેકની અંદર 10 ઇલેક્ટ્રોન છે, તેથી તેને સમ ઇલેક્ટ્રોનીય કહેવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો કે O-2 ઓક્સિજન છે. ઓક્સિજન 8 પરમાણુ ક્રમાંક ધરાવે એટલે કે એની અંદર 8 ઇલેક્ટ્રોન છે. પણ ઉપર -2 છે એટલે કે એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે પ્લસ 2 થાય એટલે કે 10 ઇલેક્ટ્રોન. એવી જ રીતે F- છે જેનો પરમાણુ ક્રમાંક F નો થાય છે 9. એનો મતલબ કે એની અંદર 9 ઇલેક્ટ્રોન છે. માઇનસ છે એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન મેળવેલો કે 10 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે સોડિયમ છે. સોડિયમ 11 પરમાણુ ક્રમાંક 1 ગુમાવેલો છે. ઉપર પ્લસ છે એટલે ગુમાવેલો છે, એટલે કે એની અંદર 10 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક એનો 12 છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા ઉપર પ્લસ સંજ્ઞા છે એટલે કે એનો હવે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. તો તમામ આયનો છે, તમામ આયનોની અંદર 10 ઇલેક્ટ્રોન હોવાથી તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યા એક સમાન નથી પણ જુદી જુદી હોય છે, કારણ કે તેનો કેન્દ્રીય વીજભાર પણ જુદો જુદો હોય છે. એટલે કે તેની અંદર જે પ્રોટોન છે પ્રોટોન બદલાતો રહે છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં જેનો કેન્દ્રીય વીજભાર વધારે હોય તેની ત્રિજ્યા ઓછી છે અને જે તમને ક્રમે આપ્યો છે સૌથી વધારે પરમાણુ ક્રમાંક મેગ્નેશિયમનો છે, સૌથી વધારે, એના કરતાં સોડિયમ, પછી F ને પછી ઓક્સિજન છે. અહીંયા થોડીક ભૂલ છે, કેન્સલ છે, એટલું યાદ રાખવાનું છે કે સૌથી વધુ પરમાણુ ક્રમાંક 12 એટલે કે મેગ્નેશિયમનો, એના કરતાં ઓછો એટલે કે 11, એના કરતાં ઓછો એટલે કે 9 અને એના કરતાં ઓછો એટલે કે ઓક્સિજનનો 8 છે. પરમાણુ ક્રમાંક વધુ એનો મતલબ કે તેની પરમાણુય ત્રિજ્યા ઓછી હશે, એટલે કે 12 પ્રોટોન હોય અને 10 ઇલેક્ટ્રોન હશે તો ખૂબ પ્રબળતાથી આકર્ષણ લાગશે અને પ્રોટોન તરફ તે ખેંચાઈ આવશે ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન કક્ષાની અંદર રહેલા હોય છે. પ્રબળતાથી ખેંચાઈ આવે એટલે કે એનું કદ નાનું થશે, કક્ષા નજીક આવી જશે. તો આપણે વાત કરી સમ ઇલેક્ટ્રોનીય રચનાની. શિલ્ડિંગ પરિરક્ષિત અસર અથવા સ્ક્રીનિંગ અસર ઉદાહરણ આપી સમજાવો. તેના સમૂહ અને આવર્ત અને 2s અને 2p માં વલણ આપવાનું છે. ટૂંકમાં શિલ્ડિંગ અસર અને સ્ક્રીનિંગ અસર આપણે ઉદાહરણ સહિત જોવાની છે. તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, ખાસ યાદ રાખજો, વાક્ય અટકાવી દઉં છું. તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત અથવા શિલ્ડ કે આવરિત કરે છે. આ અસરને સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ અસર કહે છે. વાક્ય છૂટા આપેલું છે કે તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન જે સંયોજકતા અને ઇલેક્ટ્રોનની વચ્ચે અથવા કેન્દ્ર અને સંયોજકતાની વચ્ચે કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. ટૂંકમાં આપણે ઉદાહરણ જોઈએ. પરમાણુનું કેન્દ્ર છે
અંદરની કક્ષા અને આ બહારની કક્ષા. તો અહીંયા તમે જોઈ શકો જે અંદરની કક્ષા છે તે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બહારની સંયોજકતાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે એક પરિરક્ષિત અથવા શિલ્ડ ઉત્પન્ન કરે છે જેને શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે. આ શિલ્ડિંગ અસર અથવા શિલ્ડ શું કામ કરે તો કે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઘટાડે છે, એટલે કે આકર્ષણ ઓછું કરે છે. એટલે જ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મેળવવાનું થતું હોય છે. ટૂંકમાં શિલ્ડિંગ અસર તે બાહ્યતમ ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચેના ઇલેક્ટ્રોન વડે કેન્દ્રીય વીજભારની અસરમાં બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર થતો ઘટાડો છે, એટલે કે કેન્દ્રનો અસરનો ઘટાડો જોવા મળે છે. શિલ્ડિંગ અસર શું છે તો શિલ્ડિંગ અસરના કારણે પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે. ઉદાહરણ તરીકે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. Z=3 ના સંયોજકતા ઇલેક્ટ્રોન 2s1 જે અંદરની કક્ષામાં 1sના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફના આકર્ષણને ઘટાડે છે. એટલે કે 2s છે તે એક પ્રકારનું શિલ્ડ જોવા મળે છે, 1s છે તે એક પ્રકારનું શિલ્ડ જોવા મળે છે, 2s છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઓછું થાય છે. આથી લિથિયમ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વાસ્તવિક કરતાં ઓછું થાય છે. એવી રીતે સમૂહની અંદર જોઈએ તો સમૂહમાં શિલ્ડિંગ અસર વધારે અસરકારક છે. જો પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય તો શિલ્ડિંગ અસર કરતાં વધારે હોય છે, દાખલા તરીકે આલ્કલી તત્વોમાં. આવર્તની વાત કરીએ તો આંતરિક કક્ષામાં વધારો થતો નથી, તેથી શિલ્ડિંગ અસર થતો વધારો કેન્દ્રીય વીજભારની અસર કરતાં ઓછો હોય છે. 2p ઇલેક્ટ્રોન 2sના ઇલેક્ટ્રોન કરતાં વધારે શિલ્ડિંગ અનુભવે છે. તમે જ્યારે આવર્તમાં જતા હોય ત્યારે કોઈ કક્ષાનો મુખ્ય કોષની અંદર વધારો થતો નથી, કેમ કે તેની અંદર જ ઇલેક્ટ્રોન દાખલ થયા કરે છે. એટલે કે આ ધારો કે 2s હોય અને આ 2p હોય, જ્યારે આ 1s હશે તો ઇલેક્ટ્રોન આ સંપૂર્ણ ભરાયેલા છે 1sની અંદર, અને પછી 2sની અંદર 2 અને 2pની અંદર 6 ઇલેક્ટ્રોનનો ખૂબ વધારો થતો હોવાથી અહીંયા શિલ્ડિંગ અસર ઓછી જોવા મળે છે. ભલે અહીંયા શિલ્ડ થયેલું હોય છે છતાં પણ એની અસર ઓછી જોવા મળે છે. ત્યારબાદ આવર્ત કોષ્ટકની અંદર આવર્તનો ગુણધર્મ છે ભૌતિક રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા H એટલે શું અને તેનું મૂલ્ય ધન અને ઋણ ક્યારે હોય તે સમજાવો. જ્યારે એની વ્યાખ્યા છે સૌપ્રથમ કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ X માં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. નીચે સરસ મજાનું સમીકરણ આપ્યું છે. X તત્વ છે, એક ઇલેક્ટ્રોન ઉમેરો તો X માઇનસ બન્યો અને જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. ઉપરના સમીકરણથી એન્થાલ્પીનું મૂલ્ય દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની શકે છે. પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ઉષ્માક્ષેપક હોય તેથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે અને ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હશે. એટલે કે જ્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે ત્યારે પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હશે? ઋણ. અગાઉ આપણે આયનીકરણ એન્થાલ્પીમાં જોયું તો આયનીકરણ એન્થાલ્પી એ શોષક છે, તેથી તેનું મૂલ્ય ધન હતું. તેવી જ રીતે અહીંયા ઉષ્માક્ષેપક છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ બનશે. સમૂહ 17ના તત્વો હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘણી વધારે ઋણ છે. પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા
ઉષ્મા શોષક હશે તો ઘણી જ મુશ્કેલથી ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે. ત્યારે પ્રક્રિયા થવામાં ઉર્જાનું શોષણ થાય છે. આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે. દાખલા તરીકે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ધન હોય છે. આપણે જોઈ ગયા કે 18મો સમૂહ છે. 18મા સમૂહની અંદર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. તેથી ઇલેક્ટ્રોન દાખલ થતો નથી. કારણ કે જેવો એક ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે નવી કક્ષા ઉમેરાશે, કારણ કે આ બધી સંપૂર્ણ ભરાયેલી છે. અને નવો કોષ દાખલ કરવા માટે આપણે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરાવવો છે, એટલે વધારે ઉર્જા આપવી પડશે. એટલે કે શોષણ થશે, એટલે કે એન્થાલ્પી છે, એન્થાલ્પી ધન છે.